પ્રેમ છે અદ્ભુત સંવેદના, પ્રેમ છે અદ્ભુત સંવેદના, દૂર કરે છે કોકની વેદના, દૂર કરે છે કોકની વેદના, દરેકમાં છે આ હૈયાની ભાવના, દરેકમાં છે આ હૈયાની ભાવના, જો કોક પ્રેમથી હિંમત કરી દે, જો કોક પ્રેમથી હિંમત કરી દે તો જાગી જાય પ્રેમની ખેવના, તો જાગી જાય પ્રેમની ખેવના, પૂરી થઈ જાય પ્રેમની ખેવના. મિત્રો, આજે હું વાત કરીશ પ્રેમની સફળતાની. જીવનમાં અદ્ભુત ઘટનાઓ આપણા સમક્ષ બને છે. આપણે મોટાભાગે નેગેટિવ બાબતોને યાદ રાખીએ છીએ, પણ મારી દ્રષ્ટિએ જો આપણે પોઝિટિવ બાબતને યાદ રાખીશું, હકારાત્મક બાબતોને યાદ રાખીશું તો ખૂબ મજા આવશે. હમણાં જ અમે મિત્રો સાથે સોમનાથ, દીવ, સાસણગીર એ બાજુ પ્રવાસે ગયેલા. એક મિત્રને 6 વાગે મેં ફોન કર્યો. ડૉક્ટર રવિન્દ્ર કાર્લેસર, અને રવિન્દ્ર કાર્લેસરે તરત કહી દીધું કે વ્યવસ્થા સોમનાથમાં થઈ જશે. એમને વ્યવસ્થા જબરજસ્ત કરી દીધી. મિત્રો, એમણે કહ્યું કે 2 દિવસ રોકાવું હોય તો પણ વાંધો નહીં, પણ અમે કહ્યું ના, અમારે એક જ નાઇટ રોકાવાનું છે. 3 મિત્રો હતા. બધાની વ્યવસ્થા સુંદર રીતે કરી દીધી. પછી અમે બીજા દિવસે દીવ ગયા. દીવમાં ખૂબ મોડું થઈ ગયું અને દીવથી નીકળ્યા લગભગ 12 વાગે, 12 વાગ્યાની આસપાસ, 11:30 12 વાગ્યા હશે. ત્યાં થયું કે સોમનાથમાં હવે બીજા દિવસે ક્યાં રહેવું. પેલા સરને તો, કાલેસરને તો ફોન કરી શકાય નહીં, કારણ કે એમણે તો 2 દિવસ કીધેલું, પણ અમે ના પાડેલી. મિત્રો, ત્યાં જ મારી બાજુમાં મારા એક મિત્ર પ્રવીણભાઈ બેઠેલા. એમણે એક વિચાર આવી ગયો કે અહીંયા એક ભરતભાઈનું ફેમિલી સુંદર છે, એને આપણે ફોન કરીએ, આપણને રોકશે, બહુ પ્રેમથી રોકશે આપણને. મેં કહ્યું ના, બીજા કોઈના ઘરે આપણે તકલીફ ના અપાય. પણ પ્રવીણભાઈને એમના સન ક્રિશે કહ્યું કે ના, વાંધો નહીં, આપણું પરિવાર જ છે, ત્યાં જઈશું. લગભગ મિત્રો 12 વાગે ભરતભાઈને ફોન કર્યો. ભરતભાઈ જાણે જાગતા જ હોય, અચાનક પહેલી જ રિંગટોને એમને ફોન ઉપાડી લીધો અને કહ્યું કે આવી જાઓ મારા ઘરે. કારણ કે એમને આગળના દિવસ ખબર હતી કે અહીંયા સોમનાથમાં રોકાયા છે. એ દિવસ પણ એમને ખૂબ મનવર કરેલી, પણ અમે ના પાડેલી, કોઈના ઘરે રોકાઈશું નહીં. ભરતભાઈએ 12 વાગે ફોન રિસીવ કરીને તાત્કાલિક એમને કહ્યું, મારા હૃદયમાં એટલી બધી ખુશી છવાઈ ગઈ. મિત્રો, ભરતભાઈને મેં એ પહેલા ક્યારેય જોયેલા નહીં, ભરતભાઈનું નામ પણ સાંભળેલું નહીં. એમના પત્ની ભાવનાબેન પણ ખૂબ ભાવનાવાળા. એમની દીકરી મહેક તો જાણે પ્રેમની મહેક ફેલાવી હોય. બીજી દીકરીનું નામ ઉપાસના, એ તો જાણે સાક્ષાત પ્રાર્થના હોય. મિત્રો, મિત, એનું નામ મિતનો અર્થ થાય છે દોસ્ત અથવા તો દોસ્તી આપણે કહીએ. મિત પણ નાનકડો મિત પણ જાણે કે બધાની જોડે ભળી ગયો. બાળકો, પત્ની એમના ભરતભાઈના, ભરતભાઈ પોતે. મિત્રો, 12 વાગે ફોન કર્યો. લગભગ અમે 1 વાગે એમના ઘરે વેરાવળમાં પહોંચ્યા. આખું પરિવાર અમારી રાહ જોતું હતું. મિત્રો, અમને એટલી બધી ખુશી થઈ આ પ્રેમની સફળતાવાળા ફેમિલીને જોઈને કે આવા ફેમિલી આપણે સમાજમાં જુદી જુદી અફવાઓ ફેલાવીએ છીએ, અથવા તો ફેલાય છે, અથવા તો વાસ્તવિકતા ક્યાંક અપવાદરૂપ હોય વાસ્તવિકતાઓ, કે ભાઈ લોકોની ભાવના જતી રહી છે, પ્રેમ નથી રહ્યો, હેત નથી રહ્યું, સ્નેહ નથી રહ્યું, વહાલ નથી રહ્યું. આવી નકારાત્મક બાબતો સમાજમાં ફરે છે. પણ ભરતભાઈ જેવા સેંકડો માણસો સમાજમાં છે કે જે અમારા જેવા મુસાફરને, કે જે 12 વાગે ક્યાં જવું એ પ્રશ્ન હતો, અમે વિચાર પણ એક કરી દીધો કે ગાડી ખેંચી નાખીશું, અમદાવાદ પહોંચી જઈશું. પણ એવું કે ભાઈ 10 કલાક ગાડી ખેંચવી મુશ્કેલ હતું. બીજી જગ્યાએ ફોન કર્યા, સોમનાથની બધી જ હોટલમાં ફોન કર્યા, બધી જ જગ્યાએ પેક, આજુબાજુ જુનાગઢ સુધી પેક. દરેક હોટલમાં અમે ઓનલાઈન ચેક કરીને ફોન કર્યા, કોઈ જગ્યાએ જગ્યા નહીં, કારણ કે સમય વેકેશનનો હતો. મિત્રો, ભરતભાઈએ તરત જ હા પાડી. અમે ભરતભાઈના ઘરે પહોંચી ગયા. અમારી માણસોની જેમ પેલો વરસાદ, ચાતક પક્ષી વરસાદની રાહ જુએ છે, પરિવાર અમારું રાહ જોતું હતું. મિત્રો, રાત્રે 1 વાગે ઊંઘવાના સમયે એમના પત્નીએ તાત્કાલિક કંઈ પૂછ્યા વગર ચા બનાવી દીધી. અમને પાણી પીવડાવું, ચા પાણીની ખૂબ સરસ વ્યવસ્થા કરી દીધી. મિત્રો, એમના બાળકો પછી સવારે અમે રાત્રે અમારી સુધી 2-3 વાગ્યા સુધી જાગ્યા. ભરતભાઈ ખૂબ સુંદર વાતો કરી. એમને રેલવેની અંદર સારા હોદ્દા પર જોબ કરે છે. ઘર પણ એમનું સરસ હતું. ઘર સરસ હતું એના કરતાં પણ એમના ઘરના જે પરિવારજનો ખૂબ સુંદર હતા. મિત્રો, મેં ક્યારેય ભરતભાઈને જોયેલા નહીં. ભરતભાઈ અમરેલી જિલ્લાના વેરાવળમાં જોબ કરે, હું સાબરકાંઠા જિલ્લાનો ગાંધીનગર માં રહું, અમદાવાદમાં નોકરી કરું. ક્યાંથી માણસ, જે આપણે કહીએ કે કોઈ શક્તિ કામ કરે છે, કે માણસનું મન, હૈયું, પેલું કોઈ પરોક્ષ શક્તિ જે કામ કરી રહી છે એ ક્યાંક મેળવી દે છે.
પહેલી જ વાર ભરતભાઈને મળ્યો, એ મને મળ્યા ત્યારે મને એવું લાગ્યું કે ખૂબ જૂના મિત્રો, વર્ષો જૂના મિત્રો છે ભરતભાઈ, એવું અમારી સાથે વર્તન કર્યું મિત્રો. એમના પત્ની પણ સરળ સ્વભાવના, બધાની સુવાની વ્યવસ્થા કરી દીધી, રાત્રે બધા માટે નાહવાની વ્યવસ્થા કરી દીધી. ત્યારે મને લાગ્યું કે આ તો પ્રેમની મોટી સફળતા છે. આ સમાજ સમક્ષ આવા ભરતભાઈ જેવા પરિવારની, ભાવનાબેન જેવી બહેનોની વાત મૂકવી જોઈએ કે લોકોને ખબર પડે કે પ્રેમ ભાઈ મરી પરવાડો નથી. પ્રેમ તો ક્યારેય મળતો જ નથી, એ તો માણસની વિચારસરણી બદલાઈ છે, માણસની હકારાત્મકતા કદાચ ઓછી થઈ છે, બાકી પ્રેમ તો એનો જ છે. પ્રેમ શબ્દ તો એ જ છે. પેલો એમનો દીકરો મિત અમારા નાનકડા ક્રિશ જોડે ભળી જાય છે, અને ક્રિશ અને મિતની ઉંમરમાં ખાસો ડિફરન્સ હોય છે, છતાં પણ બંને મિત્રો બની જાય છે. લગભગ 15 વર્ષનો ડિફરન્સ છે, છતાં પેલો મિત મારો મિત્ર બની ગયો, નાનકડું બાળક મિત્રો. પેલી દીકરીઓ અમારી જોડે આવીને મેચ થઈ ગઈ. સવારમાં ઉઠ્યા ભરતભાઈએ, અમે તો ઊંઘતા હતા એ પહેલા તો એમને ચા નાસ્તા જમવાના સુધીની વ્યવસ્થા કરી દીધી મિત્રો. બહારથી એ નાસ્તો લઈ આવ્યો, સરસ મજાનો સોમનાથ, છેક વેરાવળથી 5-6 કિલોમીટર દૂર સોમનાથ જઈને નાસ્તો લઈ આવ્યો, ત્યાંનો ફેમસ જે નાસ્તો હોય મિત્રો. એટલી બધી મજા આવી ગઈ કે હું જે પ્રવાસમાં દીવના દરિયામાં નાયા, સાસણગીરના સિંહની જોડે ગયા, એ સિવાય પણ અમે સોમનાથ ભગવાનના દર્શન કર્યા, દરિયાના દર્શન કર્યા, ઘણું બધું સારી જોયું. પણ સૌથી મને આ પ્રવાસમાં વધુ ગમ્યું હોય તો ભરતભાઈનું પરિવાર, ભાવનાબેન અને ભાવનાબેનની દીકરીઓ, એમનો દીકરો મિત. એટલો બધો આનંદ થઈ ગયો મિત્રો કે મારા મગજમાં ગાડી ચલાવતા, મેં 15-20 કલાક ગાડી ચલાવી, સતત ભરતભાઈના વિચારો મને આવે કે આપણે કહીએ છીએ કે આ સમય બદલાઈ ગયો છે અને એમાં માણસો પણ બદલાઈ ગયા છે. મિત્ર, એવું નથી. આપણે જો હકારાત્મક વિચારીશું, આપણે હકારાત્મક રીતે જો જીવન જીવીશું, તો એ જ માણસો, જે જૂના ભૂતકાળના પ્રેમાળ માણસો હતા, ગામડામાં બેઠેલા વડલાઓ કે જે ગરડા માણસો, એ પ્રેમ કરતા હતા. શહેરમાં રહેનારા મોટા માણસો કે જે ઉંમરમાં મોટા છે, એ જ પ્રેમ કરતા હતા, એવું નથી. આજની જનરેશનમાં, આજના બાળકોમાં પણ એટલો જ પ્રેમ છે. એ પ્રેમની ચરમ સીમાએ પહોંચી જાય છે. પ્રેમ એટલે માત્ર પેલું ક્ષુલ્લક વાત નથી કે કોઈ છોકરો છોકરી પ્રેમ કરે એને જ આપણે પ્રેમ કહીએ છીએ. આઈ લવ યુ એટલે આપણે એને જ સમજીએ છીએ, ખરાબ બાબત. પ્રેમ એટલે મિત્રો એવું છે કે બે હૈયાનું મિલન, એમાં ક્યાંય કોઈ નેગેટિવ બાબત આવતી નથી. તો ભરતભાઈ જેવો પરિવાર મિત્રો, આવા પરિવારને હું તો કહું છું, વિશ્વભરમાં આવો પરિવાર પ્રખ્યાત થવો જોઈએ. અને આવા પરિવારથી આજની પેઢીને પણ મોટિવેશન મળશે કે નહીં ભાઈ, પ્રેમ મરી પરવારો નથી, પ્રેમ આજે એનો એ જ છે. આ તો માત્ર માણસની વિચારસરણી બદલાઈ છે, કદાચ આપણા હૈયામાં જુદી વેદનાઓ સર્જાઈ છે, એ સંવેદનાઓ ઓછી થઈ છે, બાકી પ્રેમ ક્યાંય ઓછો થયો નથી. આ પરિવારને હું એટલે તો એવું બિરુદ આપું છું કે પ્રેમની મોટી સફળતા. આનાથી મોટી પ્રેમની સફળતા કઈ હોઈ શકે કે મિત્રો, જે માણસો, પ્રવાસીઓ ક્યાંક રસ્તામાં થોડા ફસાય છે અને પરિવાર એક જ રિંગટોને ભરતભાઈ જેવા માણસ ફોન રિસીવ કરી લે છે અને અમને અમારી રાહ જોઈને, કલાક 1.5 કલાક સુધી અમારી રાહ જોઈને, અમને રાત્રે લગભગ 1 વાગે એક સર્કલ પર આવીને અમને એમના ઘરે લઈ જાય છે. મિત્રો, આનાથી મોટો પ્રેમ કયો કહેવાય? તો મિત્રો, આપ સૌને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો તમે બધી જ જગ્યાએ પ્રચાર પ્રસાર કરો, તો સમાજની અંદર એક પોઝિટિવ, હકારાત્મક ઘટના, સારી ઘટના, સ્પેશિયલ ઘટનાનો પ્રચાર પ્રસાર થશે. અને ભરતભાઈ જેવા તો ઘણા સમાજમાં માણસો છે, પણ એમનો ઉપયોગ કદાચ થયો નથી, ત્યાં સુધી આપણને એવું લાગશે કે આ બરાબર નથી. પણ ભરતભાઈ જેવા માણસો જો સમાજમાં હશે તો સમાજ જબરજસ્ત ટકશે. કદાચ ભૂતકાળ કરતાં પણ આ સમાજ, આ સંસાર, આ વિશ્વ, આપણો દેશ ખૂબ આગળ નીકળી જશે પ્રેમમાં.